अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। એવું થતું હોય વિચાર કરજો કે આજે આપણે શ્રાદ્ધ વિધિ જ્યારે કરવામાં આવે, પાણી ઢોળ જ્યારે કરવામાં આવે, દશા શ્રાદ્ધ વિધિ ને એવું બધું કરવામાં આવતું હોય અને ત્યારે કોઈ આપણું સ્વજન જ્યારે આપણે હાથમાંથી ગુમાવ્યું હોય ને એની પાછળ પણ ક્યારેક ક્યારેક દુકાનમાં બતાવી દેતા હોય, પણ જ્યારે અહીંયાથી મારી વ્યાસપીઠ આપ સૌ લોકોને કરબદ્ધ પ્રાર્થના કરે છે કે ઈ માએ કે ઈ બાપે વિચાર કર્યો હોત ને તો હું અને તમે અહીંયા ન હોત, યાદ રાખજો। મા બાપે જો વિચાર કર્યો હોત ને તો હું અને તમે અહીંયા ન હોત। જે ભગવાન કીધું અત્યારના તો અરે ક્યારેક ક્યારેક તો એવું જોવા મળે છે ઈ કે દાદા આવું અમારામાં ન આવે। જો ભગવાન રામે કર્યું છે, ભગવાન કૃષ્ણે કર્યું છે અને તો પણ છતાં ક્યારેક ક્યારેક અમને કહેવા દાદા આવું અમારામાં ન આવે અને ત્યારે આપણને એમ દુઃખ થાય છે કે આપણી સંસ્કૃતિ ક્યારેક અમને કહેવા દાદા આવું અમારામાં ન આવે અને ત્યારે આપણને એમ દુઃખ થાય છે કે આપણી સંસ્કૃતિ કહેવા પણ સંતે રોકા છે અને આવી જ એક વાત છે, તો સંતની વાત કરીએ ને અને ત્યારે આપણે કહેવા જો કે અમરેલીની બજાર અંદર જ્યારે જોવા જાય ને અરે ત્યારે સંત મૂળદાસ બાપુ અને સંત મૂળદાસ બાપુ કુવે પડતી દીકરી જ્યારે એ બાપુએ જોયું મૂળદાસ બાપુ જોઈ અને ત્યારે અને દીકરીને જ્યાં જોવે છે આ બધું મૂળદાસ બાપુ સાથ કર્યું, બેટા તું આ શું કરે છે કે બાપુ તમને મરવા દો ને, પણ કે બેટા શું થયું, શું ઈ તો તું મને કે, અરે બાપુ તમને મરવા દો મારે નથી જીવવું, અરે પણ બેટા તું મને કે તો ખરા શું એવી કઈ તકલીફ આવી તારા જીવનમાં, બેટા કેતો ખરા। આગળ જોયું બાપાનું જ્યારે છોકરીએ કીધું ત્યારે ઓલી દીકરી કહેવા લાગી બાપુ કે મારાથી ભૂલ થઈ ગઈ છે, અરે હું સગર્ભા બની છું અને મારો પરિવાર બધાય મને પૂછે છે કે આ તારા પેટમાં અરે આ પાપ કોનું છે, એનું તું નામ દે, એનું તું નામ દે, અને ત્યારે બધાય નામ માંગે છે બાપુ, અરે હવે હું કોનું નામ આપું, મારાથી એક ભૂલ થઈ ગઈ બાપુ। હા એને બાપુ એટલા માટે કહું છું તમને મરવા દો ને, અરે પણ બેટા વાત તો ખાલી એટલી છે ને કે હા બાપુ વાત એટલી જ છે, એ બધા મને નામ પૂછે છે, પણ એ કે બેટા એ કે આમાં થોડું મૂંઝાવાનું હોય, તું એક કામ કર તારા પરિવારને તું એને કહી દેજે કે મારા પેટની અંદર પાપ બીજા કોઈનું નહીં પણ સંત મૂળદાસનું છે એમ કહી દેજે જા બેટા। આમ તો જોવા સંતોની તાકાત કેવડી હતી। કુવે પડતી રોકી જેને આવ્યું કલંક માથે એને નારીને જીવાડી મૂળદાસ ગધેડે ચડે હો, નારીને જીવાડી મૂળદાસ ગધેડે સતના ધીંગાણે સંતો પાછા નહીં ફરે, સતના ધીંગાણે સંતો પાછા નહીં ફરે। આ છોકરી રોકી લીધી બેટા આ ન કરવું જોઈએ, તું એ બધાને કહી દેજે, અરે પણ બાપુ તમે એમ કેશો ને આ એ હું તમારું નામ આપીશ ને આપણે તમને આપડા પગે લાગી નહીં લાગે એ તમને ન કહેવાના વેણ કેશો બાપુ, અરે પણ બેટા ખાલી એટલું જ હોય તો હું માથે કલમ લેવા માટે હું તૈયાર છું, પણ બેટા તારે આત્મહત્યા નથી કરવી, આ ભારત વર્ષનો સાધુ કહીશ કે યાદ રાખો, ભારત વર્ષનો સાધુ એટલે આત્મદેવને કીધું તમારે સંતાન નથી તો હારું છે, હાલો સંન્યાસે સર્વથા સુખમ, સંન્યાસે સર્વથા સુખમ, હાલો ઈ કે અરે સંતાન નથી એને તો બહુ સારું, અને આપ તો પવિત્ર ને એમાં પાછા સત્ય સત્કર્મ તત્પરા, તમે પાછા વેદોને જાણો છો ને પાછા વિદ્વાને છો, દીકરા હોય ને એને શાંતિ નથી, દીકરા ન હોય ને એને શાંતિ નથી, એની કરતા અવતાર્યો સંન્યાસે સર્વથા સુખમ, સંન્યાસની અંદર આવી જાઓ એટલે શાંતિ મળી જશે। અરે ના બાપુ તમે મને મરવા દો, અરે મારે મરી જવું પસંદ છે પણ સંતાન જીવન જીવન
લ્યો આ બ્રાહ્મણ, અરે આ ફળ લ્યો અને આ ફળ તમે તમારી પત્નીને ઘરે જઈને જમાડજો, સંતાન થશે. ત્યાં તો આત્મદેવ હરખાતો ઘેર આવ્યો અને પોતાની પત્ની ધૂંધુલી, પોતાની બુદ્ધિ આ ભ્રમિત કરે. બુદ્ધિ તમારી ક્યારે ભ્રમિત કરે છે? આ બાબતે થઈ અને આ ફળ, અરે આ ફળને તમે જમશો ને તો આપણે ત્યાં સંતાન થશે. તમે એકવાર આ ફળને તમે જમી લો. ત્યારે ધૂંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ન જમાય. આ ધૂંધુલીની બેનપણી ટીટ ફોર ટેટ, જેવા સાથે તેવા હોય જ તે. અને બેનો ને બેનપણીઓનું સુખે બહુ વધારે. ક્યારેક તો ઈ બેનું ને વાતું એમાંથી છૂટા પડવા અમારા માટે અઘરું પડી. પણ અહીંયા એવું નથી હો જરા. અને ધૂંધુલીની બેનપણી ધૂંધુલી જેવી, તમે જેની ભેગા રહ્યો અને એનું તમે નામ આપો એટલે ઓલાય કહી દે કે આ ભાઈ એની જેવો જ છે. ધૂંધુલી બેનપણી ધૂંધુલી જેવી. ધૂંધુલી કેવી? તો કે લોક વાર્તા રતા ક્રુડા પ્રાયશો બહુ જલ્પિકા. જે બીજાની નિંદા કરે છે, જે બીજાના રથ, જે બીજાના કાર્યની અંદર, બીજાના ઘરની અંદર જે આગ લગાડે છે એ ધૂંધુલી. એટલે ધૂંધુલીની બેનપણી ધૂંધુલી જેવી. એટલે ધૂંધુલી પાસે આવીને કે બેન આ બધું હું છે આ હાથમાં ફળ? ઈ કે આ મારા સ્વામીનાથ લઈને આવ્યા છે, અમારે ત્યાં સંતાન નથી ને, આ ફળને જમીશું તો અમારે ત્યાં સંતાન થશે. ઈ કે પણ આ ફળ ન જમાય, કે 9 મહિના તારે ગર્ભવતી રહેવું પડશે. અરે ગામમાં કાંઈક જો એવું કાંઈક ઘટના બની ને તો બધાય લોકો ગામને છોડતા છે. તું બેન તારો વારો નહીં આવે, આગ લાગશે તો તું કેમ દોડી હકી? નણંદ કામ કરવા આવશે, કેટલું લઈ જાય એનું કાંઈ નક્કી નહીં. જો આમાં પાછ બેનું મજા આવી ગઈ. જો બેનું બધાય જો આનંદ કરવા મળ્યા. એ નણંદ આવશે ને કામ કરવા એટલે ઘણું બધું લઈ જાય. બેન તું એને કેમ તું રોકી? હા વો સાચી વાત છે. ઓ તોય કે તો હું કરું? એક કામ કર બેન, અરે આ કાઈ ન કરાય. અરે તારે અહીંયા ભગવાનની કૃપા છે. આમ તો જો તારી અહીંયા કેટલે તમે સંપત્તિવાન છો અને અમે સંતતિવાન છે બેન. એટલે આ ફળ છે ને એ આપણે આ તારા આંગણામાં જે ગૌ માતા ઉભા ને એને આપણે જમાડી દઈએ અને તું ખાલી સ્વાંગ રચ. અને હું અત્યારે ગર્ભવતી છું અને મારે ત્યાં સંતાન થશે ને એ હું તને આપી, અને હું તને સંતાન આપું ને તું એના બદલામાં તું દ્રવ્ય દે, લક્ષ્મી દે કાંઈ. કારણ કે તારી પાસે સંપત્તિ છે, મારી પાસે સંતતિ છે. જ્યાં બંને બધા વચનથી બંધાયા. ધૂંધુલીએ તો આત્મદેવને કહી દીધું કે મહારાજ કે પેલું ફળ મેં જમી લીધું ને, હું ગર્ભવતી રહી ચૂકી છું. મારે સંતનું ફળ મેં જમી લીધું છે. ત્યાં સમય થોડો વીતવા લાગ્યો અને પેલી એની બેનપણીને ત્યાં સંતાનનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો. એટલે એ વચન પ્રમાણે દેવા માટે આવે છે ને ત્યારે એના બદલામાં લક્ષ્મી આપે, દ્રવ્ય આપે, સંપત્તિ આપે. અને ત્યારે આત્મદેવજી મહારાજને સમાચાર મળી ગયા ધૂંધુલીને ત્યાં તમારા પત્નીને ત્યાં કુખેથી અરે ઉત્તમ પુત્રનું પ્રાગટ્ય થયું અને ધૂંધુલીનો દીકરો એનો એટલા માટે નામ રાખવામાં આવ્યું ધુંધુકારી. ધૂંધુલીનો દીકરો ધુંધુકારી જ્યાં નામ રાખવામાં આવ્યું. અને જે ફળ જે ગૌ માતાને જે જમાડવામાં આવ્યું હતું એ જ ફળ ના દ્વારા ગૌ માતાને પણ પ્રસવ થયો. અને જ્યાં પ્રસવ થયો આખું શરીર માનવનું પણ કાન ખાલી ગૌ માતા જેવા, એટલે નામ પાડવામાં આવ્યું ગોકર્ણ. નામ પાડવામાં આવ્યું ગોકર્ણ. અને આ બધું ધુંધુકારી ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલ ધૂમ ધૂમ કરોતી ધુંધુકારી. જો ધુંધુકારી કોને કહેવાય? કે જે વ્યક્તિ આવું સારું સત્કાર્ય કરતો હોય અને એવા વ્યક્તિને ભગવાનના કાર્યમાં
જે વ્યક્તિ વિરોધ કરે એટલે આવા વ્યક્તિને ધુંધુકારી કરવી. હા બતાવ્યું કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લેતો હોય અને ન્યા જઈને એમ કે માળા કરવાથી ભગવાન ન મળે, ઉપવાસે રહેવો પડે. જે વ્યક્તિ એમ કે મારે અરે આમનું આમ કરવું છે, મારે ભગવાનની પૂજા આમ કરવી છે ને, અને ન્યા જઈને ના પડી હવે એટલા બધા નો હોય ન્યા 50 રૂપિયા કાઢ 50 રૂપિયા ન્યા એટલા બધા 500 ક્યાં કેમ આ ધુંધુકારી મહાખલ, આ ગોકર્ણના પંડિતો જ્ઞાન ધુંધુકારી મહાખલ. ધુંધુકારી કેવો થયો છે? સ્નાન શોચ ક્રિયાહીનો દુર્ભક્ષી ક્રોધ વર્જિત દુષ્પરિગ્રહ કરતા ચ સબ હસ્તેન ભોજનમ. દુષ્પરિગ્રહ કરતા ચ સબ હસ્તેન ભોજનમ. મર્દાના હાથના તો લાડુ ખાનારો થયો. મર્દાના હાથ એટલે ક્યારે એને આમથી આમ વાળતા નો શીખો હોય, હાથ કદી વેળો ન હોય, એટલે ઈ છે મર્દાનો હાથ. ધર્મ કાર્યની અંદર જો અમારે તો આ બધા અહીંયા અમારી ભેગા હમણાં હરિદ્વાર જ્યારે જ્યારે કથા હોય ને હરિદ્વાર અમે જતા હોય ને ઓલા ઘરેથી એટલું ચિલ્લર ભરી આવ્યા, જ્યારે જો ત્યાં રૂપિયો કાઢી પછી તો હું કહું ક્યારેક જો જોતા હોય બાધા તો મૂકવા પડે બાધા, ત્યાં છૂટા કેમ આવે? શ્યામભાઈ બોલ્યા ને, હા કે તમે મૂકો છૂટા ને જોતા હોય બાધા, તો આમ તો કેમ મેળ આવે એમ. તમારે જોતા હોય બાધા તો મૂકવા પડે બાધા. એટલે આ પણ નિયમ જ છે ને, તમે જેવું આપો એવું મળે એની સામેથી. અને આજનું વિજ્ઞાન પણ એમ કે તમે કોઈ વ્યક્તિને રિજેક્ટ કરો ને એટલે કોઈ સામે વાળો વ્યક્તિ તમને આવીને 45 દિવસમાં કહી જાય કે તમે મારે નહીં હાલે. હા 45 દિવસનો એટલે કઈક નિયમ છે કે તમે કોઈ વ્યક્તિને એમ કહો અથવા ન બોલવાના એવા કઈક શબ્દો કીધા હોય તો ઈ પાછા તમને પાછા 45 દિવસમાં પાછા રિટર્ન આવે. ધુંધુકારી તો સબ હસ્તેન ભોજનમ. મર્દાના હાથના લાડુ જમનારો થયો છે. પણ એટલું યાદ રાખજો, જેમ ટોકીસમાં 100 રૂપિયાની નોટ જેમ નાની લાગે છે ને, અને એમ એની પાછી ધર્મ કાર્યમાં 100 રૂપિયાની નોટ થી મોટી કોઈ નોટ જ નથી. મોટામાં મોટી નોટ એટલે 100 રૂપિયાની નોટ. હે આપણે કહી દેતા હોઈએ છે ને. અને એ નહીં પાછી ટોકીસમાં તમે જુઓ એટલે 100 રૂપિયા એ આપણે સામાન્ય કહેવાય. ધર્મ કાર્યની અંદર 10 રૂપિયા 100 રૂપિયા બદલ હોય અને 500 રૂપિયા એટલે 100 રૂપિયા બરાબર થઈ ગયું છે. હા ભગવાને અરે ઘણી બધી સંપદા આપી હોય ને, પણ એનો અધિકારી ન હોય એ કઈ વાપરી પણ ના શકે. યાદ રાખજો, એટલે મર્દાનો હાથ ક્યારે કોઈ સત્કર્મ ન કર્યું હોય. સ્નાન શૌચ ક્રિયાહીન દુર્ભક્ષી ક્રોધ વર્જિત. ધુંધુકારી બ્રહ્મ કર્મથી ભ્રષ્ટ થવા લાગ્યો, ક્રોધી થયો છે, અકારણ ક્રોધ કરવા લાગ્યો, ગુસ્સો કરવા લાગ્યો. દુર્ભક્ષી ક્રોધ વર્જિત. અરે ન ખાવાની વસ્તુ ખાવા લાગ્યો, ન પીવાની વસ્તુ પીવા લાગ્યો. ધુંધુકારી પોતાના પિતાનો જ્યારે ધનનો એ બધા દુર્વ્યય કરવા લાગ્યા, અને જ્યારે ધનનો દુર્વ્યય કરે છે અને ત્યારે મને કહેવા દો, એકવાર તો ધુંધુકારીએ પોતાના પિતાની પાસે ધન માંગ્યું, પિતાજી મને થોડુંક ધન આપો ને. પણ એ કે બેટા મારી પાસે નથી અને હું તને આપું તો તું એનો દુર્વ્યય કરે છે એટલે હવે હું નહીં આપીશ. અને જ્યાં ના પાડીને ત્યાં તો ધુંધુકારીએ જ્યાં અરે લાત જ્યાં ઉગામી અને ગોકર્ણજી મહારાજે રોકી લીધા, અને જ્યાં લાત ઉગામી ત્યાં આત્મદેવજી મહારાજને બોધ થયો. સંતે કીધું તું ગોકર્ણજી મહારાજ અત્યારે બોલ્યા, એ પિતાજી અરે આ દુનિયામાં દીકરા હોય ને અને તોય શાંતિ નથી, દીકરા ન હોય ને એને શાંતિ નથી. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।